નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો, પ્રકરણ 2, વાત નંબર 67. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને દેશકાળાદિક 8 છે તેમાં સર્વ કરતા સંગનું બળ અધિક છે. કેમ જે સત્પુરુષનો સંગ હોય તો દેશકાળાદિક સારા જ થાય છે, અને અસત્પુરુષનો સંગ થાય તો દેશકાળાદિક અસત થાય છે. ને પુરુષ એક અસત્પુરુષને વિશે 8 દેશ અસત રહે છે, અને સત્પુરુષને વિશે 8 શુભ રહે છે. કેમ જે સત્પુરુષનો સંગ હોય તો દેશકાળાદિક સારા જ થાય છે, અને અસત્પુરુષનો સંગ થાય તો દેશકાળાદિક અસત થાય છે. ને પુરુષ સારો હોય તો પણ જો રૂડા સત્પુરુષનો સંગ કરે તો જ એ સારો ને સારો જ રહે. ને જો દેહાભિમાની એવા અસત્પુરુષનો સંગ કરે તો તે બગડી જાય છે. ત્યારે પ્રશ્ન પૂછું છે, એ પુરુષનો ક્યાં સુધી સત્સંગ કરવો? ત્યારે તેનો ઉત્તર સ્વામીએ કર્યો છે, એ પુરુષનો સત્સંગ કરતે કરતે એવો સ્વભાવ થઈ જાય છે, રૂડું ખાવું, રૂડું વસ્ત્ર, રૂડી પથારી, માન ઇત્યાદિક જે પંચ વિષય સંબંધી રૂડા પદાર્થના ભોગ, તેનો સહજ સ્વભાવે અરુચિનો સ્વભાવ થઈ જાય. માટે એ સારા પદાર્થનો જોગ થાય તો પણ તેનો ત્યાગ કરવો તે જ ગમે, પણ તેનો ભોગ તો ગમે જ નહીં. ને જેવે તેવે અન્ન વસ્ત્રાદિકને ભોગે કરીને દેહ નિર્વાહ કરે, એવો સ્વભાવ થાય ત્યારે જાણીએ જે એ સત્સંગ કરીને પક્વ થયો. ને જ્યાં સુધી એવો નથી થયો ત્યાં સુધી તો એને ભય છે. ને તેને જો સત્સંગનો જોગ રહે તો એ સારો રહે. ને સત્સંગ ન કરે ને પોતે પોતાને જાણે જે હું તો હવે સારો થઈ ગયો, માટે મારે હવે શું ભય છે, એમ પ્રમાદ રાખે તો એનું ઠેકાણું ન રહે. અને એ પક્વ થયો હોય તો એ જ્યાં જાય ત્યાં એને એવું બળ હોય જે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ તે સંબંધી વાત કરીને કેટલાક પુરુષનો પોતાના જેવો સ્વભાવ કરે. ઓલી કડીક તમે બોલે છે ને નરસિંહ મહેતાની, કે જ્યાં સુધી તું બીજાને ન કરે ત્યાં સુધી વૈષ્ણવ કાચો રહે. તો જે સંગે કોઈ વૈષ્ણવ થાય તો વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે તહાં લગી તો કાચો. સત્સંગ પક્વ થઈ ગયો હોય એનું લક્ષણ એ જ્યાં જાય ત્યાં સત્સંગની રુચિવાળા બીજાને કરી દે તો એને સત્સંગ થયો એ સાચો. જો એ બીજાને એવી રુચિવાળા ન કરીએ કે ત્યાં સુધી કાચો. ને પોતે પોતાને જાણે જે હું તો હવે સારો થઈ ગયો, માટે મારે હવે શું ભય છે, એમ પ્રમાદ રાખે તો એનું ઠેકાણું ન રહે. અને એ પક્વ થયો હોય તો એ જ્યાં જાય ત્યાં એને એવું બળ હોય જે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ તે સંબંધી વાત કરીને કેટલાક પુરુષનો પોતાના જેવો સ્વભાવ કરે, પણ પોતે કોઈ વિષયને ચાળે ચડી જાય નહીં. આ વાર્તા નિશ્ચિત છે, પણ એમાં કાંઈ સંશય નથી. વિવેચન. સ્વામીએ પ્રથમ તો આ વાતમાં સત્પુરુષના સંગનું બળ સર્વ કરતા અધિક બતાવ્યું.
જો સત્પુરુષનો સંગ હોય તો દેશકાળાદિક સારા જ થાય છે, અને અસત્પુરુષનો સંગ થાય તો દેશકાળાદિક અસત થાય છે. રાજા કાલસ્ય કારણમ એમ કીધું. રાજા એટલે આગેવાન. સત્પુરુષ હોય તો એ કાળનું કારણ બને. કાળનું કારણ એટલે શું કહેવાય? આધ્યાત્મિક માહોલ. કાળ એટલે દ્વાપર, ત્રેતા, સતયુગ, કળિયુગ એનું કારણ. કાળનું કારણ એટલે આ કાળ, ચાલુ કાળ એનું કારણ. એમ કાળનું કારણ તો કોઈ ના, કાળ તો અનાદિ છે, એનું કારણ કોઈ ન હોઈ શકે. પણ સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ એનું કારણ છે એ આગેવાન છે. આગેવાન જેવો હોય એવી ક્રિયા પ્રવર્તાય, અને ક્રિયાને આધારે કાળની ઓળખાણ થાય. સતયુગમાં શું હતું? સતયુગમાં કેટલા કલાકનો દિવસ હતો? 24 કલાક. વરહ કેટલા દિવસ? 12 મહિનાનો. એવડું તો કાળ તો એનો જ છે. સતયુગમાં હોય, દ્વાપરમાં હોય, ત્રેતામાં હોય કે કળિયુગમાં હોય, કાળ તો એનો જ છે. પણ સત્પુરુષ હોય એ ક્રિયા એવી પ્રવર્તાય. સતયુગમાં બધા માણસો ભગવાનની આરાધના જ કરતા, બધા પ્રમાણિક હતા, કોઈને અધર્મમાં રુચિ નહોતી. હવે આગેવાન કોક એવા થાય તો એ બધામાં આવું પ્રવર્તાવે. રુચિ હરકી હારી પ્રવર્તાવે, અધર્મમાં રુચિ અરુચિ કરાવે, હારી ક્રિયા કરાવે, બધા ભગવાનનું ભજન કરતા કરાવે, તો એના આધારે બધું થાય. શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળની શરૂઆતમાં વહેલું મંત્ર લેખન પ્રવૃત્તિ કરી. નગર મંત્ર લેખનની પ્રવૃત્તિ કોઈ જાણતું નહોતું. પરોક્ષમાં કોઈ કરાવતા, રામ ને કૃષ્ણ ને એવું કરાવતા. સત્સંગમાં તો કઈ નહોતું. પછી સ્વામીએ સદવિદ્યામાં બહાર પાડ્યું. એમાં બધા આવ્યો હતા મંત્ર લેખન, મંત્ર જપ, સ્તોત્ર પાઠ, આન તેન બધું એવું કરતું. અને જે મંત્ર લેખન કરીને મોકલશે એને પછી યજ્ઞમાં બેહાડશું. જપ યજ્ઞ કર્યા હતા એટલે એને બધાને યજ્ઞમાં બેહાડવાનું. એટલે એવી રીતે મંત્ર લેખનની પ્રવૃત્તિ હતી આખા દેશમાં. આપણે રજત જયંતિ મહોત્સવ કરવાનો હતો એ 72-73માં થયો હતો. એટલે ત્યારે દુષ્કાળ પડ્યો હતો. માણસો ચોકડીઓ ખોદતા ખોદતા મંત્ર લેખન કરતા. ચોકડી ખોદવા જાય અને રિસેસ પડે કે ટાણું આવે ત્યારે મંત્ર લેખન માણે કરવા. કેટલા 700 કે હજારો કરોડ મંત્ર લેખન લખાણ હતા ત્યારે, એટલા બધા લખાણ હતા. અને જપ થયા હોય એ તો ન ખાય. એટલે ક્રિયા પ્રવર્તાવે. પણ કઈ ક્રિયા? સતયુગના માણસો જે ક્રિયા કરતા હતા એ ક્રિયા પ્રવૃત્તિ કરે. આપણા બ્રહ્મોત્સવ કરીએ છીએ તો બ્રહ્મોત્સવમાં બધા શું કરે? તપ કરે. તપ કરે. એટલે તપ ધર્મ છે એ તો ક્યાંનો છે? સતયુગનો છે. સતયુગમાં માણસો તપ કરતા. પણ ઘેરે ઘેરે પ્રવર્તાવે એટલે એ સતયુગ થઈ ગયો. કાળને આધારે યોગ નથી, ક્રિયાને આધારે યોગ છે. અને ધર્મો અને ભાવનાઓને આધારે યુગ છે. સતયુગમાં બધા છોકરાઓ એના મા બાપની સેવા કરતા. પછી ત્રેતા એવો તો એકાદો છોકરો ન કરે. દ્વાપર આવ્યો તો વળી 2 ન કરે. કળિયુગમાં 1 ન કરે. એટલે કળિયુગ આવી ગયો કહેવાય. કળિયુગમાં 24 કલાકનો દિવસ, 7 દિવસનું અઠવાડિયું, 360 વરસ એવું જ હતું.
તો રાજા કાલસ્ય કારણમ, આગેવાન છે એ સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગનું કારણ બને. કારણ કે અને એક એનું કારણ છે, એનું માપ છે એ ક્રિયાથી થાય છે. સતયુગમાં આવી બધી ધર્મિષ્ઠ ક્રિયાઓ હતી બધી. માણસો બધા પ્રમાણિકતાથી ધર્મનું પાલન કરતા હતા, સત્સંગ કરતા હતા અને ભજન કરતા હતા અને ભગવાનની આરાધના કરતા હતા અને પ્રમાણિકતાથી કમાતા હતા. એવું હતું. એટલે એને સતયુગ કહેવાડો. પછી થોડું ઓછું થયું એટલે ભાગવતમાં આવે છે ને, યુગને 4 પગ હતા, એમાંથી એક પગ ખંડિત થઈ ગયો એટલે ત્રેતા ગણાનો, 2 થઈ ગયા એટલે દ્વાપર ગણાનો, 3 પગ તો ખંડિત થઈ ગયા હતા. ચોથો વળી કળયુગ છે એ બાકી મારતો તો એ બળદને. બળદ છે એ ધર્મનું સ્વરૂપ. ત્યાં વળી પરીક્ષિત પોગી ગયો ત્યાં કે તો કોણ છે? પ્રેમાનંદ સ્વામી મહારાજ માટે લખ્યું છે કે કલી મેં સાચો સતયુગ આવ્યો. એમાં એ જ આવે છે ક્રિયાઓ. 4 વર્ણ કે ધર્મ સનાતન વેદ પુરાણ બતાવ્યું. કેટલું સરસ કીર્તન, બહુ ગમે, મને બહુ ગમે છે. કલી મેં સાચો સતયુગ આવ્યો. મહારાજે એ સતયુગની ક્રિયાઓ પ્રવર્તાવી. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજે એનો એમ કે થોડુંક રિનોવેશન કર્યું. કેટલી ક્રિયાઓ પ્રવર્તાવી. ઓલું મંત્ર લેખન, મંત્ર જાપ, જનમંગલની પ્રવૃત્તિ સ્વામીએ કરાવી. અને હરિનવમીનું એનું બધાનું વ્રતની શરૂઆત જ સ્વામીએ કરાવી. કોઈ હતું નહીં સત્સંગમાં. આપણે ગુરુકુળમાં નહોતી. શાકોત્સવો પાછા. હા, એ બધે ગુરુકુળમાં પહેલાં પ્રવૃત્તિ નહોતી હરિનવમીની. એક શાસ્ત્રીજી મહારાજ રહેતા, જોગી સ્વામી રહેતા અને હરિપ્રસાદ સ્વામી રહેતા, 3 જણા. પણ એ પછી તો એને તો કોડા કડા કાંઈ બીજું કાંઈ લેવાનું હોય નહીં. અને લીંબુનું પાણી કેવું કંઈ કરવાનું હોય નહીં. જોગી સ્વામી તો આખો દી માળા ફેરવતા હોય અને એ 3 જણા કરતા. પછી વળી કોકની ઈચ્છા થઈ કે આપણે અમારા હોતે કરવીશ. પછી ઝાઝા થઈ ગયા એટલે કે હાલો ને આપણે હરિનવમીને દિવસે ફરાળ જ રાંધો, અનાજ બંધ કરી દીધું. ક્રિયાની પ્રવૃત્તિ, મહારાજ રાજી થાય એવી ક્રિયાની પ્રવૃત્તિ કરાવી એ સત્પુરુષ કરાવી શકે અને એને લઈને યોગની ગણતરી થાય. એટલે એક સત્પુરુષને વિશે દેશકાળ 8 એ બધા 8 શુભ રહ્યા છે અને એક અસત્પુરુષ હોય તો 8 અશુભ છે એમાં રહેશે. વચ્ચે એક સભા થઈ હતી આપણે સંતોની, સંપ્રદાયના સંતોની, અને એમાં ચર્ચાઓ કરી હતી આ યુગના ધર્મો વિશે. કે ગાડીમાં સ્પીડોમીટર હોય એટલી ગાડી આંકવાની ન હોય. કોઈકમાં તો 200 માઇલની સ્પીડ લખી હોય કે 200 માઇલ થોડી આંકવાની હોય. તે શિક્ષાપત્રીના બધા શ્લોકો પાળવાના ન હોય. ટ્રાફિક હોય તો ઓછા પાડવાના, ઓછો ટ્રાફિક હોય તો થોડોક વધારે આંકવાની. તો એ બધી તો પૂરી આખો સ્પીડની જેટલી હોય સ્પીડોમીટર જેટલી તો ન જ આંકવાની હોય. એટલે આખી શિક્ષાપત્રી તો પાડવાની જ ન હોય. એવી બધી ચર્ચાઓ હતી. એટલે કળિયુગના ધર્મ પ્રવર્તાવા હતા. કળિયુગના ધર્મનો કોઈકને આગ્રહ તો હોય જ તો જ કરવો, નકર પ્રચાર ન થાય. પ્રચાર એના થકી જ થાય ને. એના થકી થાય. અને સાધુ પુરુષો થકી વધારે પ્રચાર થાય. આ લોકો કોઈ કીધે માને નહીં, કોઈ ઘરવાળા ન માને, ખાવા નહીં દઉં. સ્વામીએ પ્રથમ તો આ વાતમાં સત્પુરુષના સંગનું બળ સર્વ કરતાં અધિક બતાવ્યું. જો સત્પુરુષનો સંગ હોય તો દેશકાળાદિક સારા જ થાય છે અને અસત્પુરુષનો સંગ થાય તો દેશકાળાદિક અસત થાય છે. સ્વામી કહે છે દુર્યોધન
દુર્યોધન આખી જિંદગી પ્લાન શેના કરે? શેના પ્લાન કરે? હે? પાંડવો. પાંડવોને હેરાન કરવાના, નબળા બધા આયોજનો હોય તો એ ચારેય ચોકડી થઈને નબળા આયોજનો કરતા. યુધિષ્ઠિર છે એ પ્લાન શેનો કરે? ધર્મના પ્રવર્તન. મારે આપણે સારું થઈ ગયું છે તો યજ્ઞ કરીએ, રાજસુ યજ્ઞ કરીએ. દુર્યોધન એટલો રાજા રહ્યો તેને એને કોઈ દી સંકલ્પ થયો કે રાજસુ યજ્ઞ કરી? ન કરે કોઈ દી. એને સપનું ન આવે રાજસુ. શું કીધું? પાર્ટીઓ કરવાનો આ સંકલ્પ. પાર્ટીઓ કરી, વનમાં જઈને પાર્ટી કરી દે. પાંડવો વનમાં ગયા તો એને મનમાં એમ થયું કે આપણે ત્યાં વનમાં જઈને એક પાર્ટી કરી અને પાંડવો ભાળે એમ, અને દોમદોમ સાહેબ અહીંયાથી લઈ જાઓ. એટલે પાંડવોને ટીઝ કરવા છે, ભીમને ને દ્રૌપદીને એને બધાને એને એમ થાય ઓહો આપણે તો હેરાન થઈ ગયા, એવું ટીઝ કરવા છે. એમાં બરોબર ને ઓલો ચિત્રરથ ગંધર્વ હતો, એના કાંઈક વાંકમાં આવ્યા એટલે બધા એને બાંધી અવળે હાથે અને ગધેડાની ઘોડે હકાવી ને એની રાણી હોતી ત્યાં એમ લાઈન કરી. અને દુર્યોધનને વધારે તો હાવ શિરત છેદ કરી નાખવા માગતા હતા, પણ ત્યાં એક માણસ ત્યાંથી છટકી ગયો અને એને ખબર કે આ યુધિષ્ઠિરની છાવણી છે, એની ઓલા રહે છે, તો ત્યાં દોડીને ગયો કે અરે રાજકુમાર દુર્યોધનને આમ પ્રોબ્લેમ થયો છે ને આમ છે. એટલે યુધિષ્ઠિર મહારાજા તો બહુ દયાળુ, એટલે કે તમે જલ્દી જાઓ અર્જુનને અને ભીમને કીધું જાઓ એને બેન છોડાવો. ભીમ કે આપણે પછી મોડાકથી જાઓ, હમણાં નહીં જાઓ. આમ તો આજ્ઞાંકિત હતો એટલે યુધિષ્ઠિર કે એટલે ના ન પાડે ગમે એમ હોય તો, પણ કે હમણાં નહીં, હમણાં મને અટાણે મૂડ નથી. યુધિષ્ઠિર કે અત્યારે ને અત્યારે જ જાઓ. અને ભીમ અને અર્જુન બે ગયા તો ચિત્રરથ ગાંધર્વ હતો એ અર્જુનનો મિત્ર હતો અને યુદ્ધમાં એને હરાવ્યો હતો. એટલે એ બહુ એનો કે આ બેને છોડી દો, આને બધાને છોડી દો. કે શું કરવાને, આને તો દંડ દીધો છે કે તને ખબર નથી આ તો દ્રૌપદીનું અપમાન કરનારો ને એ છે આ. કે નહીં પણ મોટા ભાઈની આજ્ઞા છે, નકર અમારે યુદ્ધ કરવું પડશે, એટલે તમે આને છોડી દો. એટલે પછી છોડી દીધો. એટલે ભાગ્યા પછી નથી, પૂંછડી દબાવી. એટલે દુર્યોધન એવી પાર્ટી કરે. સગવડતા હોય તો પાર્ટી કરી લે, અને યુધિષ્ઠિરને સગવડતા આવે તો એવી પાર્ટી કરી લે. સ્વામી કહે છે સત્પુરુષનો સંગ કરીને પછી પણ નિરંતર સત્સંગ ચાલુ રાખે તો જ એ સારો ને સારો રહે છે. પક્વ થાય. અને સત્સંગ કર્યા પછી પોતાનામાં સુધારો કરીને સારો બને પછી પણ જો દેહાભિમાની એવા અસત્પુરુષનો સંગ કરે તો તે બગડી જાય છે. અહીં વિશેષ સત્સંગ કરતા કરતા હોતે બગડી જાય એમ પાસે. દોસ્તી જો દેહાભિમાનીની થઈ ગઈ હોય કે અસત્પુરુષની થઈ ગઈ હોય તો એ પછી બગડી જાય, હારો ન રહે. ઠેઠ લગી છેલ્લા શ્વાસ સુધી હારો ન રહે. કર્ણ અને બધા હારા હતા. શલ્ય તો યુધિષ્ઠિરના હગા મામા થતા, તોય પણ એ દુર્યોધન હારે ચડી ગયા. થઈ ગયું. સત્સંગ કર્યા પછી પણ પોતાનામાં સુધારો કરીને સારો બને પછી પણ જો દેહાભિમાની એવા અસત્પુરુષનો સંગ કરે તો તે બગડી જાય છે. અહીં વિશેષ મર્મ એ છે કે સત્સંગ કરીને પોતાનું જીવન સારું કરીને પછી કોઈ અસત્પુરુષનો સંગ કરે ખરો તો તેમાં બે વિભાગ છે. તે દેહાભિમાન બે સ્વરૂપે મુમુક્ષુની સમક્ષ આવતું હોય છે. એક તો ઉડીને આંખે વળગે તેવું સ્પષ્ટ દેહાભિમાન હોય છે, જેમ કે કોઈ જાય નહીં, એનો સંગ કરવા કોઈ જાય નહીં.
એક તો ઉડીને આંખે વળગે તેવું સ્પષ્ટ દેહાભિમાન હોય છે, જેમ કે પંચ વિષયમાં આસક્તિ, કામ, સ્વાદ, સગા કુટુંબીમાં આસક્તિ વગેરે. આ બધા મુમુક્ષુને દેખાય એવા છે. માટે એનો સંગ તો મુમુક્ષુ કરે નહીં અને દૂર રહે. પણ માનરૂપી દેહાભિમાન એવું છે કે જે પોતાની જાતને શક્ય હોય તેટલી ઊંચી બતાવવા પ્રયત્ન કરતા હોય છે. સારા કામ કરીને, માની માણસ હોય એ સારા કામ કરીને ઊંચી બતાવે. માની હોય તો સારું કામ કરે કે મોડા કામ કરે? હારા કરે. માન તો અધર્મ છે પણ કામ સારા કરે, અને તોય માનને માટે કરે. એટલે એ તકલીફ. ત્યાં કોઈક ભરાઈ જાય તેને એમ લાગે કે આની ક્રિયા તો બહુ સારી છે. કર્ણ છે એની ક્રિયાઓ બધી સારી હતી. દાન કરે, એના જેવું કોઈ દાન ન કરીએ. પોતે મહાસુરવીર એવો હતો તોય, પણ તોય માનને માટે કરે. એટલે બીજા માણસોને એનો ગુણ આવે. અને દેખાડો કરવા માટે સારી ક્રિયા કરવી જ પડે ને. એટલે માણસો ભરમાઈ જાય. ભરમાઈ જાય એટલે એ હકીકત આમ તો દેહાભિમાનનું જ સ્વરૂપ છે, પણ એ એકદમ વેરીફાઈ થયેલું દેહાભિમાન. એટલે એકદમ માર્કેટમાં પ્રખ્યાત થયેલું દેહાભિમાન. એટલે માણસો એમાં ભરમાઈ જાય. સત્પુરુષ હોય એ એવી સારી ક્રિયા કરતા હોય અને માનને માટે કરતા હોય. આમાં તફાવત કેવી રીતે એમ કે જાણવા મળતો છે? માનને માટે એમ કે અતિ પ્રયત્ન કરીને માન માટે ઓલું માન મળે તો રાજી થઈ જાય. એમ દેખાય તો ખરું એનું ઓલું, જો ઝીણી નજરે જોવે તો દેખાય કે માન માટે છે. માન ન મળે તો પછી એ ન કરે, બીજી દી ન કરે. તે દેહાભિમાન બે સ્વરૂપે મુમુક્ષુની સમક્ષ આવતું હોય છે. એક તો ઉડીને આંખે વળગે તેવું સ્પષ્ટ દેહાભિમાન હોય છે, જેમ કે પંચ વિષયમાં આસક્તિ, કામ, સ્વાદ, સગા કુટુંબીમાં આસક્તિ વગેરે. આ બધા મુમુક્ષુને દેખાય એવા છે. માટે તેનો સંગ તો મુમુક્ષુ કરે નહીં અને દૂર રહે. પણ માનરૂપી દેહાભિમાન એવું છે કે જે પોતાની, મહારાજે કીધું કે માને કરીને સૌ કરતા સરસ વર્તમાન પાળે. એવું કીધું વચનામૃતમાં. સૌ કરતા સરસ વર્તમાન પાળે માને કરીને. પણ હોય આસુરી ભાવ. વર્તમાન બધા કરતા સારા હોય. માનરૂપી દેહાભિમાન એવું છે જે પોતાની જાતને શક્ય હોય તેટલી ઊંચી બતાવવા પ્રયત્ન કરતા હોય છે, જેનો ઉલ્લેખ મહારાજે વચનામૃતમાં પણ કર્યો છે કે આવું બધું કરતા હોય તો એ જે સાચા ભક્તો સંતો એમને થોડો એને ઓપોઝિટ રહેતો હોય છે. કોઈ સારી ક્રિયા કરે તો એ પણ એને સાચા હરિભક્તો સંતો હોય એમને થોડો ઓપોઝિટ છે, એ પણ એવું ગણાય છે. એના તો આપણે માની શકીએ કે ભાઈ માન માટે કરતા છે એવું. કેવી રીતે? હું સમજો ને. સારા હોય એના ઓપોઝિટ કામ કરે. ઓપોઝિટ માનસિકતા ઓપોઝિટ હોય. એની માનસિકતા હોય. એટલે એને મૂળ વાત તો ક્રિયા પોતાની સારી હોય, પણ સારી ક્રિયાવાળા કોઈ ગમે નહીં. હા એમ બસ એમાં સાચા હોય. પોતાને સારી ક્રિયા હોય પણ બીજી સારી ક્રિયાવાળા ગમે નહીં કોઈ. કર્ણ કરે સારી ક્રિયા, પણ સારી ક્રિયા યુધિષ્ઠિર ગમે નહીં. એટલે એનો અર્થ એવો છે કે માનને માટે કરે છે. પોતાનો કોમ્પિટિટર ગમે નહીં. કોમ્પિટિટર એટલે એવી સારી ક્રિયા કરતા હોય, નકર તો ખરેખર એને વધારે સારી ગમવી જોઈએ. જેનો ઉલ્લેખ મહારાજે વચનામૃતમાં પણ કર્યો છે કે માને કરીને સૌ કરતા સરસ વર્તમાન પાળતો હોય ત્યારે મુમુક્ષુ પણ ક્યારેક છેતરાઈ જાય છે. સત્સંગમાં માન અભિમાનના અંગવાળા. આપણે એક સંત હતા તો એ ઓલી ગાદલી છે એ ઓલી પરાળ નહીં રાખતા. બેહવા માટે ગાદી તકી હોય પરાળ ન રાખે, અને તકી હોય પરાળ ન રાખતા. દાંતણની ઘોડે, થીંગડાવાળી ચાદર, બધી રાખતા. પણ શાસ્ત્રીજી મહારાજ ને 12મો ચંદ્રમાં વૈરાગની પોસડી હતા એમ, તોય પણ સ્વામીને મેળ ન આવે. એટલે એવું તકલીફ ક્યારેક થાય. માણસો બહુ ભરમાય કે ઓ વૈરાગની મૂર્તિ જ છે, અને વૈરાગની મૂર્તિ જ લાગે.
પછી તો વૈયા ગયા. વૈરાગ હરકું પ્રદર્શન થાય ને જાય ને તમને કરવું. વૈરાગની કિંમત થાય ને જાય ને પછી એટલે ઘણા માણસો ભરમાઈ જાય. સત્સંગમાં માન અભિમાનના અંગવાળા મોટા હોય તો ઘડીકમાં ઓળખાતા નથી અને ગુણિયલ જાણીને ભટકાઈ પડાય છે. ત્યારે પ્રથમ સત્સંગ કર્યો હોય તે પણ જાય છે. માટે સ્વામી કહે છે, દેહાભિમાની એવા અસત્પુરુષનો સંગ થાય તો બગડી જાય છે. ત્યારે પ્રશ્ન પૂછ્યો કે સત્પુરુષનો સંગ ક્યાં સુધી, કેટલો સમય સુધી સત્સંગ કરવો, તેની કોઈ સમય મર્યાદા ખરી? તેના ઉત્તરમાં સ્વામી કહે છે, સમય મર્યાદા તો નથી, પણ લક્ષણ મર્યાદા છે. લક્ષણ મર્યાદા છે, સમય મર્યાદા નહીં. આવા લક્ષણ આવે ત્યાં સુધી કરવો. ખીચડી પાકવાની સમય મર્યાદા ખરી? લક્ષણ વિહમી જાય, દબાવે ને દાણો ગળી જાય એટલે ઉતારી લેવાની. એમ 1 કલાકે ઉતારીને 5 કલાકે ઉતારીને એવું છે. તાપને આધારે હોય. જો બીરબલની ખીચડી હોય તો 1-2 દી સુધી રાખે તો માંડ પાકે. એટલે ખીચડી પાકવાનો સમય મર્યાદા ન હોય, પણ લક્ષણ મર્યાદા. લક્ષણ મર્યાદા હોય કે આવું થાય એટલે ઉતારી લેવાની. સ્વામી કહે છે કે મોટા પુરુષનો સત્સંગ કરતાં કરતાં સાધકનો એવો સ્વભાવ થઈ જાય છે, રૂડું ખાવું, રૂડું વસ્ત્ર, પથારી, માન ઇત્યાદિ જે પંચ વિષય સંબંધી રૂડા પદાર્થનો ભોગનો આ લોકના વૈભવ છે એમાંથી મન પાછું હટવું જોઈએ. ને આ લોકની માન, મોટાઈ, વૈભવ એમાંથી પોતાનું અંગત જીવન છે એમાંથી મન પાછું હટવું જોઈએ. સત્સંગ કરતાં કરતાં સાધકનો એવો સ્વભાવ થઈ જાય છે, રૂડું ખાવું, રૂડું વસ્ત્ર, રૂડી પથારી, માન ઇત્યાદિ જે પંચવિષય સંબંધી રૂડા પદાર્થનો ભોગનો સહજ સ્વભાવે અરુચિનો સ્વભાવ થઈ જાય. માટે તેને સારા પદાર્થનો જોગ થઈ જાય તો પણ તેનો ત્યાગ કરવો જ ગમે, પણ તેને ભોગવવા તો ગમે જ નહીં. એવો સહજપણે સ્વભાવ બની જાય. કાલે આગલા આપણે વાતમાં આવ્યું તો મુમુક્ષુનું લક્ષણ શું? છોડવા ઉપર તાન હોય, છટકવા ઉપર. કોઈ પણ વાતે એને ભોગમાંથી છટકી જાઓ તો મુમુક્ષ. કોઈ પણ વાતે મેળવી લેવા તો વિષય. એમ ગમે તે રીતે મેળવી લેવા તો પામર. માટે તેને સારા પદાર્થનો જોગ થઈ જાય તો પણ તેનો ત્યાગ કરવો જ ગમે, પણ તેને ભોગવવા તો ગમે જ નહીં. એવો સહજપણે સ્વભાવ બની જાય અને જેવે તેવે અન્ન વસ્ત્રાદિકે કરીને દેહ નિર્વાહ કરી લે. તેણે કરીને મનમાં ખુશી રહે, પણ લક્ઝરિયસ ભોગનું આકર્ષણ અંતરમાંથી બિલકુલ મટી જાય, ઉલટો તેનો અભાવ થઈ જાય. ત્યારે જાણીએ જે એ સત્સંગ કરીને આપણે ઇન્ડિયામાં ગાડીનું નવું મોડલ બહાર પડે તો કોની પાસે પહેલા આવે? સાધુ પા લેવું હોય તો આવી જાય એમ કેમ. અશોક વખત એમ છે જો. અને જેવે તેવે અન્ન વસ્ત્રાદિકે કરીને દેહ નિર્વાહ કરી લે. તેણે કરીને મનમાં ખુશી રહે, પણ લક્ઝરિયસ ભોગનું આકર્ષણ અંતરમાંથી બિલકુલ મટી જાય, ઉલટો તેનો અભાવ થઈ જાય. ત્યારે જાણીએ જે એ સત્સંગ કરીને પક્વ થયો છે. અને સત્સંગ કરતાં કરતાં હજુ એવું નથી થવાયું ત્યાં સુધી તેને કુસંગનો ભય છે. પછી એવો કાચો હોઈને તેને સત્સંગનો જોગ રહે, અર્થાત સત્સંગનો જોગ રાખે તો સારો રહે.
પણ ગાફલાએ રાખે અને સત્સંગ કરવામાં ઢીલો પડી જાય અને પોતે પોતાની મેળે માની લે કે હું તો હવે સારો થઈ ગયો છું, માટે મારે હવે શું ભય છે, એવો પ્રમાદ રાખે તો તેનું ઠેકાણું રહે નહીં. વળી સ્વામી સત્સંગ દ્રઢ થયાનું બીજું લક્ષણ બતાવે છે કે જેના જીવમાં સત્પુરુષનો સાચો સત્સંગ થયો હોય, જેના હૃદયમાં દ્રઢ થઈ ગયો હોય એના લક્ષણ શું હોય? જેના જીવમાં સત્પુરુષનો સાચો સત્સંગ થયો હોય તો તેના જીવમાં એવું બળ હોય કે તે જ્યાં જાય ત્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નિષ્ઠા, ઉપાસના સંબંધી મહારાજની વાત કરીને કેટલાકને પોતાના જેવા ઉત્તમ સ્વભાવવાળા કરે, પણ પોતાના પર કોઈ દેખરેખ રાખનાર ન હોય ત્યારે પણ કોઈ વિષયને કે અનુકૂળ ભોગને ચાળે ચડી જાય નહીં. મહારાજ સમીપમાં બાબરિયાની પહેલા અમેરિકા ગયા તો એને ધ્યાન રાખનારું કોણ હતું? કોઈ નહીં. કોઈ નથી. નોકરી સારી હતી બધી. અમે 83માં ગયા હતા ત્યારે એ કહેતા હતા એને 1 કલાકના $125 મળતા હતા. 83માં હે 83માં 83 એવડી નોકરી હતી. એ એમ કહેતા સમજે પધરામણીએ જઈએ ને તો ઓલા બીજા આપણે ગુરુકુળના હોય તો ઠીક છે, પણ ન હોય નહીં $11 મૂકે પધરામણીમાં. $11 એટલે કે પણ એટલે મારે હું ગાડી લઈને આવું ને મારે 1 કલાકનો હું જો એમને જાઉં તો મારે અને 2 કલાક ગાડી આગે ને તમારે ઘેર આવું એટલે એને મોઢે ના કહે પણ કે આવી વાત કરે કે મારે 1 કલાકના $125 તો આવે અને $11 આટલું આપણે ત્યાં જવાનું. એટલે પણ તો એને મનમાં નક્કી કર્યું કે શાસ્ત્રીજી મહારાજ મારા ઘરમાં પહેલાં આવવા જોઈએ, મારા મા બાપ કરતાં પહેલાં આવવા જોઈએ. એટલે ત્યાં એને કોણ સત્સંગ કરાવતા હતું, પણ એને મનમાં એને આખું ત્યાં સત્સંગની સ્થાપના કરી, મંડળની સ્થાપના કરી, સ્વામીને બોલાવ્યા અને પછી જો આખા એટલા બધા મંદિરો કર્યા, એમાં 50% એકલાનો ફાળો. અમેરિકન બધા મંદિરોમાં 50% એનો રોલ અને બાકીના બધાને 50% લોકલનો. અડધામ રામ ને અડધામ ગામ. તો જેના હૃદયમાં પણ એને સ્વામીનું એટલું બધું મારી જીવમાં ગરી ગયું. એમ કીધું કે જેને સત્પુરુષનો સંગ અતિ લાગ્યો હોય તો એનું લક્ષણ આ એ જ્યાં જઈને પ્રવર્તા, દુનિયાને કોઈ છેડે ગયો હોય તોય પ્રવર્તા. તેના જીવમાં એવું બળ હોય કે તે જ્યાં જાય ત્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નિષ્ઠા, ઉપાસના સંબંધી મહારાજની વાત કરીને કેટલાકને પોતાના જેવા ઉત્તમ સ્વભાવવાળા કરે, પણ પોતાના પર કોઈ દેખરેખ રાખનાર ન હોય ત્યારે પણ કોઈ વિષયને કે અનુકૂળ ભોગને ચાળે ચડી જાય નહીં. મહારાજ સમીપમાં હોય અને જેવો સારો રહે તેવો ને તેવો જ દૂર જાય તો પણ સારો જ રહે. અને એને એમ જાણવું કે એને બરાબર સત્સંગ છે એ પક્વ થયો છે, એના જીવમાં સત્સંગ પક્વ થયો છે. અને ઉપર બતાવ્યા ગુણ પ્રવર્તાવે. આપણને પોતાની જીવમાં સાચો સત્સંગ થયાનું તો એ જ લક્ષણ ગણાય કે આપણા સંસર્ગમાં આવતા દૈવી અને મુમુક્ષુઓના જીવનમાં પણ આપણે કેટલો સત્સંગ કરાવી શકીએ છીએ. સાચા ભક્તની કે સત્સંગીની એ નિશાની આપણે ગણાય. કાચા છીએ, હજી આપણે સત્સંગ કરવાની જરૂર છે. આવું બધું થઈ જાય પછી પાકો થઈ જાય. સાચા ભક્તની કે સત્સંગીની એ નિશાની ગણાય કે તેમની આજુબાજુ તેની નિશ્રામાં એવો માહોલ સર્જાય જેથી અનેક મુમુક્ષુઓને એકાંતિક બનવાનું પ્લેટફોર્મ મળી રહે. એવો માહોલ તો ત્યારે જ સર્જી શકાય કે પોતાના જીવમાં બરોબર સત્સંગ ઉતર્યો હોય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પણ બતાવ્યું છે કે વડવાનળ જેવા સંત ભક્ત કોને જાણવા,
તો તેના ઉત્તરમાં સ્વામી બતાવે છે કે અનેક જીવોને સત્સંગ કરાવે, પણ પોતાના જીવનમાં જરા પણ ઢીલા ન પડે, પોતે અણિશુદ્ધ રહે અને બીજા જીવોને પણ એવા બનાવી દે, ત્યારે એને સાચા અર્થમાં મોટા સંત જાણવા. વળી જે સંત કે ભક્ત મહારાજની આજ્ઞા અને શુદ્ધ ઉપાસનાનું પ્રવર્તન કરે, મહારાજના કલ્યાણમૂલક સિદ્ધાંતોનું રમણ પ્રવર્તન કરે, મહારાજના કલ્યાણમૂલક સિદ્ધાંતોનું રક્ષણ પ્રવર્તન કરે, ધર્મ જ્ઞાનાદિક તથા મહારાજ પ્રત્યેની નિષ્ઠાનું પ્રવર્તન વધારે કરાવે, તેને વડવાનળ જેવા મોટા સંત કે ભક્ત જાણવા. માટે એવો પાકો સત્સંગ થયાનું લક્ષણ છે. વાક્યના દેવરાજ ઠુમર હતા, એને 35 સાધુ મંદિરમાં કર્યા. નાનદાસ સ્વામિનારાયણ એને બધાને મોકલીને કે અહીંથી ગામડેથી મુમુક્ષુ હોય એને મોકલી 35 જણાના સાધુ કર્યા. ત્યારે લ્યો એના હૃદયમાં કેટલું બધું બળ હશે, સત્સંગનું બળ કેટલું છે. પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ